તું પતિ ધણી થાજ, મૂંડ છો, તારા આત્માનો નાશ કરી નાખે છે તું. હા હા. પણ એ કાર્ય વખતે આત્મા છે તેને નિમિત્ત કરતા કેવો કે નહીં? હવે કાર્ય તો ભલે એનાથી થયું. બહુ ઝીણી ગાથા. હા, હોમી ગાથા 91માં જામનગર વંચાણી થી. જામનગર છે ને, એ મોટા ડાક્ટર હતા પેલા, પ્રાણજીવન ડાક્ટર હતા, 2,500 પગાર. માણિકચંદમાં દીકરી. અમારે તો બધાને ઓળખાણ કરો ને, 60 વર્ષ દીકરા થયા છે એટલે બધા કઈક ઓળખી. આ હોમી ગાથા વાંચતા સંપ્રદાયમાં થતી દીધું. 91નો માગસર મહિનો આ હોમી ગાથા ચાલતી હતી. સંપ્રદાયમાં પણ વાંચતા હતા ને મેં તો. પ્રાણજીવન ડાક્ટર મહારાજ, આ તમે ન્યાયથી આ વાત કરો છો, તમારે ન્યાયમાં કામ આવશે. મારા દવાખાને જોવા હોય 6 લાખનો હંચો છે ત્યાં જામનગર. શું કહેવાય? સોલેરિયમ 6 લાખનો હંચો છે જામનગર. તે બી 6 લાખો 91ની વાત છે. અત્યારે 40 વર્ષ થઈ ગયા. એ આખો હંચો હાલે. ગામડા ગુમડા બુમડા હોય ને છોકરા, એને સૂર્યના કિરણ લગાડીને એમ કરે. હંચો જોયો ત્યાં. હા હા. એ બધા હંચો હલવો ને આમ કરે હંચો હાલે ને એ કઈ આત્માનું છે. આ ગાતા ચાલતી હતી. ડાક્ટર આવતા હતા, બધા આવતા હતા. મોટો મહેરબાન ત્યાં પારસી ડાક્ટર હતો. ડાક્ટર નહીં, દિવાન. મહેરબાનજી દિવાન હતો ત્યાં. એ વ્યાખ્યાન આવતો હતો. બધા આવે તો ખરા, બધા મોટા, બધા નામ ધરાવનારા. સમજે નહીં કાંઈ. હા હા. મહેરબાનજી પારસી હતા. આમ લૌકિક, બહુ નીતિ ભાવ. 1000નો પગાર હતો. દરબારે 12 મૂક્યા. 1000નો પગાર હતો. 91ની વાત છો, 91 પહેલાની વાત, 90 પહેલા. 500ના 1000 કર્યા. જોયું કે 12 કર્યા કોને? મને પૂછ્યા વિના કર્યું કોને? આ સાહેબ દરબારે કર્યું. એટલે શું કરું? દરબારના કામ હોય તો હું કઈ પોચા કરું, બીજું કરું, માટિયા બાઈ ભર્યા કાઢી નાખો બસન પર. એવો હતો. મહેરબાનજી પારસી હતો. આવતો વ્યાખ્યાનો આવતા, એનો છોકરો આવતો વ્યાખ્યાન. બસ ત્યાં ભરીને તમારે એમ કરવું છે કે રાજનું કામ આવે તો મારે કંઈક ઢીલું બીજું કરવું હું નહીં કરી શકું. હું તો રૈયતનું કામ જે કાયદે છે તેટલું રાજનું કરીશ. 2 રૂપિયા કાઢી નાખ્યા. પેલા દરબારે ચડાવ્યા, કાઢી નાખ્યા. એ વિચાર સાંભળવા આવતા. પણ આ હોમી ગાથા જેની બહુ હોય. હા હા હા. એ બહારના કોઈ પણ કાર્યનો કરતા આત્મા તો નથી. કેમ કે તે કાર્ય તે કાળે તેનાથી નિશ્ચય થવાનું હતું તે થયું. તે કાળના કાર્યમાં આત્માને નિમિત્ત નહીં, નૈમિતિક એટલો સંબંધ તો કેવો કે નહીં? દેવીલાલજી, તેને કરતો કારણ નિમિત્તિક પણ નહીં. હા હા હા. અરે ભગવાન ત્રિલોકના નાથ તીર્થંકર દેવનો પુકાર જગત પાસે છે. હા હા. કારણ નિમિત્તિક પણ નથી કરતો. કારણ કે જો એમ કરે તો નિત કર્તૃત્વનો પ્રસંગ આવે તો જગતની અવસ્થા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આત્માને રહેવું જ પડે હાજર. આત્મા ત્યાંથી છૂટો પડી શકે નહીં. હા 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 હા. શું ન્યાય! લોજિક ન્યાયથી સિદ્ધ કરે છે. હા હા. નિરાવો માર્ગ છે પ્રભુનો. ની ધાતું છે. ની નામ જેવું સત સ્વરૂપ છે તેમાં દોરી જવું જ્ઞાન ને એમ નામ ન્યાય. હા 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 હા.
શું કીધું સમજાણું? કાર્ય કાળે કાર્ય પરમાણુ જળમાં થવા કાળે તેનું થશે, તેમાં આત્મા તે નહીં કરી શકે નહીં. એક વાત પણ થવા કાળે થાય તેમાં આત્માને નિમિત્ત કેવો કે નહીં? હા હા હા, જુદી ચીજ છે એટલું નિમિત્ત તો કોક બે આ એક છે નિમિત્ત આમાં થયું છે તેને કાળે તે કાળે સમજાણું કાંઈ? કંદીભાઈ બધું સાંભળ્યું હું કરું આખો દી બધું હોય ત્યાં વેપાર ને ધંધા ને ભરત ને કે કર્યા ફલણ ઠીક. આ તો દાખલો બધે છે ને હા હા હા. બાપુ વિતરાગ જિનેશ્વર દેવ ત્રણલોકનો નાથ, એનો પંથ કોઈ જુદી જાત છે. ક્યાંય દુનિયામાં એની હારે મેળ ખાય એવો નથી. હા હા હા, કેટલું ભેરું સાટલામાં. હા 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 હા. નિમિત્તિક ભાવે પણ તેને કરતો નથી, કારણ કે જો એમ કરે તો નિત્ય સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ આવે. જગતની જ્યાં જ્યાં અવસ્થાનું કાર્ય થાય ત્યાં ત્યાં આત્માનું નિમિત્તપણું ત્યાં હોવું જોઈએ. એમ થાય તો આત્મા છૂટો પડી શકે નહીં. હા 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 હા, સમજાય છે કઈ બાપુ? હા, ઝીણી વાત છે પ્રભુ. હા હા હા, પ્રભુનો માર્ગ છે સુરાનો, એ કાયરના કામ નથી ત્યાં. સમજાણું કાંઈ? હા હા. વચના અમૃત વિતરાગના પરમ શાંત રસમુ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. હા હા હા, જેના કાળજા કાયર છે, નપુસક છે, પાવૈયા હિજડાઓ, પરના કામ કરનારા માનનારાઓને પ્રભુ હિજડાઓ કે પાવૈયાઓ. હા 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 હા, ગાથા છે પેલી નકલી નપુસક કે છે. હા હા હા, હિજડાને જેમ પ્રજાનો હોય, હા હા હા, એમ પરના કાર્ય કરવું અને નિમિત્તપણું માને એને ધર્મની પ્રજા નો હોય. હા 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 હા, એની ધર્મ દિશા નો હોય. આવી વાત હોય. વાતે વાતે ફેર હે પાગલ માને એવું છે. હા હા, નિમિત્ત કરતા પણ જો આત્માને કહો તો જગતના જેટલા કાર્ય થાય ત્યાં ત્યાં તેને નિમિત્તપણે હાજર રહેવું પડે. હા હા હા, અનિત નિમિત્તપણે તેના કરતા છે. શું કે છે હવે? અનિત અર્થાત સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ ઉપયોગ જ નિમિત્તપણે તેના કરતા છે. ઝીણી વાત છે પ્રભુ. શું કે છે? પરમાણુથી માંડીને આ ખંડના કપડા રસાદી આખા દુનિયા નથી. જો એ ચીજનું કાર્ય તો તે કાળે તેના સમયે તે થાય, એમાં આત્મા કરી શકે નહીં, એ તો વાત ઠીક. પણ આત્માની હાજરી રહેવી હોય એટલું તો કહો. એ કાર્ય કાળે હાજર હોય, બસ કાર્ય કરે નહીં પણ એ હાજર હોય. નિમિત્ત નહીં, નિમિત્તિક એટલો સંબંધ તો છે કે નહીં કે ના? જો એવો સંબંધ હોય તો દરેક જગતની અવસ્થા કાળે તે જીવને ત્યાં ઉપસ્થિત રહેવું પડે, જેથી તે રાગ રહિત થઈને આત્માનો ધર્મ કરી શકે નહીં. હા હા હા, આવો વાત હવે ક્યાં એક વાતમાં ફેર, કલાકમાં કેટલી વાતમાં. હા હા, ત્યારે છે શું હવે કે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગના ઉપયોગ જ નિમિત્તપણે પરદ્રવ્ય કાર્યના કરતા છે.
કહેવાય. શું કીધું ઈ કે જે આ ઘટ પટ રથ આદિ જડના કાર્ય થાય તે કાળે તે થશે. હવે એને આત્મા છે એ નિત્ય છે માટે તેનો નિમિત્ત કરતા નહીં. ત્યારે હવે નિમિત્તપણું કોને લાગુ પડે કે જે પ્રાણી વિકલ્પ રાગ છે અને જોગનો કરતા થાય છે અજ્ઞાની. એ રાગ વિકલ્પ ઉઠ્યો છે એનો જે કરતા થાય છે અને જોગનું કંપન છે એનો જે કરતા થાય અજ્ઞાની, એ જોગ ને રાગ એ કાર્યકાળમાં નિમિત્ત કરતા જોગને રાગને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. ફરીને જીવનભાઈ બરાબર ટાંકડે હાજર છે. ઠીક છે. મુંબઈમાં હોળી હળી ને તો બધી અરે વિતરાગ માર્ગ શું છે પ્રભુનો કે છે કે જગતના કાર્યકાળે કાર્ય તો તેનું તેનાથી થાય, બીજાથી ન થાય, આત્માથી. આત્મા તેને નિમિત્તપણે છે એમ કેવું કે એમે નહીં. કેમ કે આત્મા નિમિત્તપણ હોય તો નિત્ય દરેક અવસ્થામાં એને રહેવું જોઈએ, તો એમ તો બને નહીં. ત્યારે હવે નિમિત્તપણું કેવું કોને? ઉપાદાન તો તેનું કાર્ય તેનામાં થયું અને તે કાળે થયું. નિમિત્ત આવ્યું માટે થયું એ તો પ્રશ્ન છે નહીં. તે કાળે કાર્ય તેના જડના જડ કાળે તેના કાર્ય થયા. કપડું જળને કારણે ત્યાં વણાણું. ઘડો માટીને કારણે ત્યાં થયું. ગાડાને રથ એ લાકડાને કારણે ત્યાં થયું. ઉતારને કુંભારને કારણે નહીં. પણ તે કાર્ય વખતે આત્માને નિમિત્ત કહો તો આત્મા નિમિત્ત નિત્ય છે, તો તે કાર્યમાં તેને નિમિત્તપણે કાયમ રહેવું જોઈએ, માટે નિમિત્ત પણ નહીં. ત્યારે હવે નિમિત્ત કેવું કોને? ઉપાદાન તો એક રહી ગયું, એને કાળે ત્યાં કાર્ય થયું. કે નિમિત્ત એને કેવું? અનિત્ય એવા સર્વાવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ ને ઉપયોગ. ઉપયોગ એટલે ઈચ્છા. ઈચ્છા જે રાગ થાય છે ને, એ રાગનો જે કરતા અજ્ઞાની થાય છે, એ દયાદાનનો વ્રતનો વિકલ્પ ઉઠ્યો છે, એનો અજ્ઞાની કરતા મિથ્યા દ્રષ્ટિ થાય છે. તે મિથ્યા દ્રષ્ટિ જીવ, એનો રાગ અને મિથ્યા દ્રષ્ટિનું કંપન જોગ, એ કંપનનો કરતા થાય છે. તે જોગ ને રાગ એ જગતના કાર્યકાળે એ જોગ ને રાગ ને નિમિત્ત કરતાનો આરોપ દેવાય છે. આ તો ગાથા આવે ત્યારે આવે નહીં કઈ. યોગ અને ઉપયોગ નિમિત્તપણે પરદ્રવ્યના કાર્ય કરતા છે. નિમિત્તપણે કરતા છે એટલે એ કાર્ય તો ત્યાં એનું નહીં, પણ નિમિત્ત તરીકે કરતા કહેવામાં કોણ? કે રાગ અને જોગનું કંપન, એનું નિમિત્તપણે તેને કહેવાય, આત્માને નહીં. હવે જોગ ને રાગ ને નિમિત્ત કહેવાય કોના? કે જે કોઈ રાગ ને જોગનું કંપન મારું કાર્ય છે એ કરતા અજ્ઞાની મૂંઢ માને છે, તેના જોગ ને રાગ એ કાર્યકાળમાં નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? યોગ ને ઉપયોગ જ રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાનો વિકલ્પ રાગ અને આત્માના પ્રત્યેનું ચલન પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો જોયો. આત્મા પણ અજ્ઞાની એ દયાના પરિણામમાં રાગ છે તેને કરે. એ રાગ મારું કર્તવ્ય છે માને,
જો કંપન છે એ મારું કર્તવ્ય માને એ અજ્ઞાનીનો જોગ ને રાગ, કાર્યકાળે તેને નિમિત્ત જોગ ને રાગ ને કહેવામાં આવે છે. હું ક્યાંથી કાઢ્યું કોઈ કે ભાઈ અમે તો અત્યાર સુધી આમ તો દયા પાડો, વ્રત કરો, સામાય કરો, પોહા કરો, પડીપણા કરો, એવું હતું. ચોવિયાર કરો, છપ્પર બી બ્રહ્મચર પાડો, છપ્પર બી કંદમૂળ. અરે ભગવાન, એ બધી વાતો ખબર ને. એ બધા કાર્ય છે એ જડના છૂટવાના હોય તે તેના કાર્ય થાય. એમાં એ કાર્ય મેં કર્યું તો મિથ્યા દ્રષ્ટિ છે. પણ તે કાર્યમાં નિમિત્તપણે આત્માને માનો તો નિમિત્તનું કાયમ રહેવું પડશે. તેને છૂટો નહીં થાય કોઈ દી. પણ અજ્ઞાનીના જોગને રાગનો કરતા અજ્ઞાની થાય છે. જે અનિત છે, જોગનું કંપન અને દયાદાનના પરિણામ એ મારા કર્તવ્ય છે, મારું કાર્ય છે, એમ જે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ માને છે, તેનો જોગ ને રાગ તેના કાર્યકાળમાં, કાર્યકાળ તો તેનાથી થયું, પણ આ અજ્ઞાનીના જોગ ને રાગ કરતા થનારો તેના જોગ ને રાગને નિમિત્ત કહેવામાં આવે છે. સમજાણું કાંઈ છે કે નહીં એમાં? સંસારના ચોપડા મેળવો જ મેળે મારા ડાયા. કાષ્ટીર માળે રાજી મેળવો, મારું નામ મેળવો. ભગવાન શું કે છે એનું નામ મેળવું જ કોઈ દે નહીં. હા હા, એ તો હજી વાત છે, લાંબી વાત છે. ધર્મી જીવ જેને આત્મજ્ઞાન છે અને રાગ ને જોગનો કરતા નથી, એ જીવને તો રાગ ને જોગ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. એ હજી આવે તારે ઝીણી વાત. હું બાપા તો ત્રણ લોકના નાથ જનેશ્વર પરમેશ્વર એની વાણી છે. હા હા હા, હા કોઈ હાલી દુવાલીની નથી. હા હા હા, ત્રણ લોકનો નાથ સિમંદર ભગવાન બિરાજે છે મહાવિદયમાં પ્રભુ, એની આ વાણી છે. કુંકુંદાચાર સંવત 49 ગયા હતા, ત્યાંથી આવીને આ શાસ્ત્ર રચ્યા. ભગવાન આમ કે છે. હા હા હા, રાગાદી વિકાર જે કઈ રાગ થાય ને, દયાનો, દાનનો, વ્રતનો, એ રાગનો જે કરતા થાય અજ્ઞાની, અને એનું કંપન થાય આમ પ્રદેશનું, એનો જે કરતા થાય અજ્ઞાની, એ અજ્ઞાની કરતા થાય તે રાગને જો બીજાના કાર્યકાળે તેને નિમિત્ત કહેવામાં આવે. કેમ કે તો નાશવાન છે, અનિત છે, એની તોડશે તો પછી નહીં કરી શકે, નિમિત્ત પણ નહીં થાય. આ તો જ્યાં સુધી જોગને રાગનો કરતા છે ત્યાં સુધી પરના કાર્યકાળે તો ત્યાં કાર્ય થશે જ, અને નિમિત્ત કાર્યાને કહેવામાં આવે. વિશેષ વાત છે.